પરમાત્માથી પ્રેમ થાય એ બહુ જરૂરી છે. અને એ પ્રેમ થઈ શકે આ માધ્યમ દ્વારા, શાસ્ત્રોના માધ્યમ દ્વારા. શાસ્ત્ર માધ્યમ છે. માણસ સાથે પ્રેમ કરીએ તો એમાં એકબીજાને કહે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પણ એ આઈ લવ યુ થોડા સમયમાં ક્યારે આઈ હેટ યુ માં ફેરવાઈ જાય એનું કઈ નક્કી નહીં. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી સાથે ઘણા એવા સંતોનો સહવાસ થઈ જાય, એનો સથવારો આપણને મળી જાય, એના સમીપમાં, એના સાનિધ્યમાં, એની સેવામાં રહેવાનો અવસર મળી જાય, પણ આપણે એને ઓળખી ન શકતા હોય ને, એટલા માટે થઈને આપણે ચૂકી જતા હોઈએ છીએ. અને પછી કદાચ એ વિભૂતિઓ આ પૃથ્વી ઉપરથી જ્યારે જતી રહે ને, ત્યારે આપણને એમ થાય, ઓહો, અમને તો બહુ અદ્ભુત અવસર મળ્યો હતો, પરંતુ અમે એને માણી ન શક્યા, અમે એને સમજી ન શક્યા. આજ ભૂમિમાં જોગ બાપુએ તપ કર્યા છે, જોગ ડુંગરી એનું સ્થાનક. અને ક્યારેક એ સમયની અંદર એ ઓલિયો ક્યાંક આવતો હશે, ત્યારે કદાચ ઓળખી ન શકનારા લોકો એને સમજી નહીં શક્યા હોય, એવું બને. પણ એમના ગયા પછી હવે આપણને એમ થાય કે ઓહો, બાપુનો તો અમને આવો અવસર મળ્યો હતો, અથવા તો મળી શકે એમ હતો, પણ અમે લોકો એને માણી ન શક્યા. એટલે જરૂરી છે એના મહાત્માને સમજવાની. પરિચય થાય, પ્રેમ થાય, પછી એને પામી શકાય. પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ, પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ, और प्रेम वीराने को गुलिस्ता बना देता है. मैं औरों की नहीं आप बीती कहता हूँ, मैं औरों की नहीं आप बीती कहता हूँ, प्रेम इंसान को भगवान बना देता है. प्रेम इंसान को भगवान बना देता. પરમાત્માથી પ્રેમ થાય એ બહુ જરૂરી છે. અને એ પ્રેમ થઈ શકે આ માધ્યમ દ્વારા, શાસ્ત્રોના માધ્યમ દ્વારા. શાસ્ત્ર માધ્યમ છે, એના દ્વારા પરમાત્માથી પ્રેમ થઈ શકે. માણસ સાથે પ્રેમ કરીએ તો એમાં એકબીજાને કહે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પણ એ આઈ લવ યુ થોડા સમયમાં ક્યારે આઈ હેટ યુ માં ફેરવાઈ જાય એનું કઈ નક્કી નહીં. હું તને નફરત કરું છું. પણ પરમાત્મા સાથે પ્રેમ કરીએ, એને એમ કહીએ આઈ લવ યુ, તો એ ક્યારે એમ નહીં કહે કે આઈ હેટ યુ. પરમાત્મા બધાને પ્રેમ કરે છે. અને એટલા માટે એમ કહેવાનું કે રામ તને ભાવે કે ન ભાવે, છતાંય રામ તને ન ભાવે. રામ તને ભાવે કે ન ભાવે, પણ છતાંય રામ તને ન ભાવે છે. તારું ચલાવે છે, તારું ગાડું હલાવે છે, તને એ ગમે કે ન ગમે. તો ઈશ્વરને આપણે ઓળખવા માટે, એની સાથે પ્રેમ કરવા માટે આ મહાત્મ્યની કથા છે.